પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ ગરબી ચોકમાં સ્થાનિકો ગંદકી અને ડુક્કરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે। ખારવાવાડ વિસ્તારમાં આવેલ ગરબી ચોકમાં દરગાહની સામેના ભાગે ગંદકીના ગંજ ખડકાયા છે। ઉપરાંત અહીં ડુક્કરનો અસહ્ય ત્રાસ જોવા મળે છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। ગંદકીના કારણે રહેવું પણ મુશ્કેલ બન્યું છે અને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। બીજી તરફ ડુક્કરના આ વિસ્તારના બાળકો અને વૃદ્ધો પાછળ કરડવા દોડે છે, આથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ ઉઠી છે। સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે આ અંગે તેઓએ સુધરાઈ સભ્યને પણ રજૂઆત કરી હતી, તો તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી, આથી વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। લલિતાબેન જદુ મછવાડા, આ અમારે એરિયાનો 4 નંબર છે ને, આપણી કોબીનો 4 નંબરનો એરિયો અમારા ઘરની સામે જ છે। અમારા સમાજના મકાન છે, અમે રહીએ જ નીચું ઘર છે ને અહીં સામે એટલી ગંદકી છે કે કોઈ રહી ન થકતા, અમારા જમી નથી શકતા, જમવાનું મેં ફેંકવું પડે, આખી ધૂળ ઘરમાં ઉડે, પાછા ડુક્કરું એકબીજાને બચકા ભરવા ડગરે, બીમાર માણસને બચકા ભરે જ રહેવાતું નથી ને ઈનાનીના બચાવને ખાઈ જાય। અમારે તો કેમ રહીએ, બીમાર ઘરમાં ને ઘરમાં બીમાર પડે, ફરિયાવાળી બિચારીઓ કામ કરે, બહુ તકલીફ છે। આ કયાનું છે, આ 2 વર્ષ ત્યાં તો અમે જોઈએ ઘર ધરીને કટલીદાન કીધું, ભાઈ તમે ચોખ્ખું કરો, પારી કરી લેવો તો અમને તકલીફ છે, તો પારી નથી કરતા, આજ કરીએ કાલે કરીએ, આવતા જ નથી જોવા કોઈ, એટલે અમને બહુ હેરાન છે। જા અમારે એક ઘરમાં નીચે જ રહેવાનું હોય, ખાવું પીવું અમે શું કરીએ? આ ડુકરુના જો ત્રાસ, બોયરીના કાંટા, ઝાડ અમારા ઘરમાં લટકે, વારમાં આંખોમાં ચોબાઈ જાય। અમુક માણસ અત્યારે બિચારા કે તમે રેવો કેમ, ઓલા માંગવા વાળા એમ કે તમે કેમ રેવો જાય, તો ભાઈ રેવું પડે ને, ઘરના અત્યારે ભાડા ભરવાની તેવર છે, કોઈ કમાવાળા નથી, અમારે છોકરી વાળું ઘર, આ છોકરીઓ કમાવા જાય તો ખાઈએ, બાકી તો અમારે કઈ બેગવું પડે, અમારા જણ માં બાપ તો વયા ગયા। ગંગા દેવા જુંગી, અમને બહુ આ તકલીફ પડે છે, માણસો કરતા નથી, લોકોને ગંદકી બહુ જ છે। હવે બચ્ચા આખો દી અમને ડોઈ પી જાય, ગંદકી તો જો ભાઈ રેવાતું જ નથી। ગરબી ચોક, રંજનબેન જાદવ મોટી વાળા। અમારે જ્યાં દિવાલ સામેની દિવાલ છે ને, એ આખી જઈ આખા ભૂંડરા છે ને, આખી ગોળે ને આખી દિવાલ જા આખી આવી ગઈ, આખી તૂટેલો। અમારે શું થાય અંદર, અમે રહેતા નથી અહીં, અમે રેવાય બીજે વયા ગયા, દેવો ઓલા સારું કંટા સારું વરદી અમે વયા ગયા, અહીંથી રેવાતું નથી, તો શું કરવું? અમારે આ દિવાલની જો લટકી પડી છે।